વાલી આ હું કરો છો? આજે ગુરુ પૂર્ણિમા છે ને તો એટલે પણ આ હું આરતી હું કરું મારી? આરતી તો કરવી જ પડે ને વાલી. શું કામ ને પણ? કહું હે ભગવાન પણ મને કયો તો ખરી આ બધું મને આવો શું ડબલ છે? રાખે. જો હું તને કહું, હા તું લગ્ન કરીને આવી ને હા. પછી સાચા ગુરુ કોને કહેવાય કે જે આપણને સાચી શિખામણ આપે. લગ્ન કરીને આવીને પછી તે મને બહુ બધું શીખવાડ્યું. હવે અને તો- હવે હું આમ પાછળ વળીને જઉં ને તો મને એવું લાગે કે હારો લગ્ન પહેલાનો રવિ તો હાવ બધું જ હતો. જો રહ્યો મને એવું લાગે સાચે લગ્ન કરીને આવી પછી તે મને કેટલું બધું શીખવાડ્યું વાલી. હવે એ તમારો ધર્મ છે કે તમારું ધ્યાન રાખવાનું ને તમારું બધું સેવા કરવાની. બહુ અઘરો ધર્મ છે વાલી. એટલે જો જેમ કે તું લગ્ન કરીને આવી ને હા તો પેલા મને ગામની કોઈની પંચાયત કરતા નહોતું આવડતું. હું કોઈ દિવસ કોઈની પંચાયત ન કરતો. હું સીધો કારખાને જાતો. નોકરી હતી, નોકરીમાં જાતો, નોકરીમાંથી આવતો, આવીને હું સુઈ જતો. સવારે ઉઠીને નાહી ધોઈને તો આવીને પછી મને ખબર પડી કે પંચાયત કોની કહેવાય, આખા ગામની ખટપટ કેમ કરાય, ઓલી શું કરે છે, ઓલો શું કરે છે, ઓલાના ઘરમાં શું હાલે છે. હારું ઈ જોવામાં મને ફાયદો એવો થયો કે પેલા જે હું 12 કલાક કામ કરતો હતો ને હવે ઈ જ કામ હું 10 કલાક કરવા માંડ્યો ને 2 કલાક પંચાયત કરવા માંડ્યો. કેવું સારું કહેવાય. અને એ તો ઠીક છે, વાતમાંથી ખણખોદ કરી અને ઝઘડા કેમ કરાવવા. મારા ઓફિસમાં મેં એટલા માણસોને ઝઘડા કરાવ્યા છે, એટલા માણસોને 17 વર્ષ જૂના માણસોને મેં કઢાવી નાખ્યા. અને આ બધી ટ્રેનિંગ દેવા વાળી તું છો. મને એક જણો જીજી મને નતો ગમતો. સાહેબ અને સાહેબ પાછો માને આપણું વાલી તું જેમ કાલાવાલા કરતી હોય ને એની યાર એમ જ કરતો. એટલે મારું માનીને 17 વર્ષ જૂના મેં 17 કારીગરને સીધા કઢવી નાખ્યા. થઈ ગયું કામ. કેવું જોરદાર કહેવાય. મૂળું ઉઠતા નતું આવડતું. કદાચ મને રજા હોય ને તો હું સવારે 6 વાગ્યા ઉઠી જતો હતો. અને હવે તું જો મને જો અત્યારે કેટલા વાગ્યા 11 વાગ્યા વાલી હું 10 વાગ્યા લગીને પડ્યો રહું છું. અને આ બધું કરવા વાળી કોણ છે? જેનો જસ હોય એને તો દેવાય ને. આ આરતી તારા હાટું જ છે વાલી. એટલે તો મેં તને કહી દેરાણી જેઠાણી ભાઈ બેન તમે રેવા દ્યો. ઈ લગન પેલા કેટલા બધા મારા ભાઈબંધ દોસ્તાર હતા, બધાય વયા ગયા. તારી વાહે કેમ કે એક જણાને હાલો સાંભળે એટલે ફોન મૂકી દે. હાલો બીજા એમ મૂકો વાલી. એ લોકો ફોન નથી કરતા મને. તો પણ એમાં હું કરું? કાઈ નહીં, થેન્ક યુ. બધા છૂટી ગયા. બધા હવે હગાવાળા હતા. હગાવાળા બાકી હતા ખાલી. હવે અત્યારે છેલ્લા તું મને એમ કે છેલ્લા 1 વર્ષમાં કયા હગાવાળાનો આમાં ફોન આવ્યો? એમાં હું કરું? ન આવે તો ન આવે વાલી. કેમ કે તું હોશિયાર છો. જે લોકો પણ ઘરમાં આવે એ લોકોને તું શું ખવડાવ? ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણે કઈક સારી ડીશ કરવાની હોય તો તું સારી ડીશ ન કર, એને તું વજનદાર ડીશ ખવડાવ. અને કાચું પાકું એવું તું ને ભજીયા ભાઈબા આવ્યા હતા ઈલા ભાઈ આપણે એમ કીધું કે આપણે ભજીયા કરશું. ભજીયાના ગોટા તે બનાવ્યા હતા મસ્તીના. ઉપરથી મસ્ત કડક હતા વાલી. બ્રાઉની જેવા લાગતા હતા, અંદરથી પોચા હતા. તે તો સોફ્ટ બનાવ્યા સોફ્ટ નતા વાલી, બહુ સોફ્ટ હતા. બહુ સોફ્ટ, એકદમ પોચા અંદર ચણાનો લોટ દેખાતો હતો. ખરેખર એટલે તું ખરેખર સાચી ગુરુ મારી તું છો વાલી. મને સાચું બધું કહેવા વાળી તું છો. ધન્યવાદ છે તારો, ધન્યવાદ છે. કોઈ ભાઈ બેન હગા કોઈ હવે રહ્યું નથી. હવે ખાલી હું ને તું અને તન છોકરી તારા જેવી બધી. આમ જો આપણે વાતો કરતો હોય તો એમાંથી સાંભળતી હોય છે. મારી હારી ભણતી નથી અત્યારથી જ. તો આ ટ્રેનિંગ દેવા કઈ નાની સુની વાત છે? કોઈના ઘરમાં ઝઘડા કરાવવા, ખટપટ કરવી, પંચાયત નાની વાત નથી. આ બધાનો જસ તને જાય. એટલે મેં તારી હારતી કરી. કઈ વાંધો નહીં. જી મેં તમને એક વસ્તુ તો શીખવાડી ના. શીખડાવવાની માથું કેમ ફોડાય ને ઈ નથી શીખવાડ્યું. હું તમને ઈ શીખવાડું. ઉભા રહ્યો. હવે આજ દિવસ વાનો બાકી ભાગો.